તમે જોઈ રહ્યા છો શ્લોક દર્પણ ન્યૂઝ. છોટા ઉદેપુર જિલ્લા એલસીબી પોલીસે મધ્યપ્રદેશથી ગુજરાતમાં ઘુસાડવામાં આવી રહેલા વિદેશી દારૂની મોટી ખેપ ઝડપી પાડી છે. પોલીસને મળેલી બાતમીના આધારે ધમોડી ગામ પાસેથી રેતી ભરેલી ટ્રક નંબર GJ06XX7872 ને રોકીને તપાસ કરતાં રેતીની આડમાં સંતાડેલી વિદેશી દારૂની 8756 બોટલ મળી આવી હતી, જેની કિંમત ₹11,70,780. એલસીબી પીઆઈ મહેન્દ્રસિંહ ડામોરની આગેવાનીમાં પોલીસ ટીમે ટ્રક ચાલક રાજુભાઈ દેસિંગભાઈ રાઠવા રહે. બજાર ફળિયું, દેવહાંટ અને ક્લીનર ઇન્દુભાઈ રંગલાભાઈ રાઠવા રહે. અંબાલી ફળિયું, અંબાલાની ધરપકડ કરી છે. પોલીસે દારૂ ઉપરાંત ટ્રક, મોબાઈલ અને રોકડ રકમ સહિત કુલ ₹21,87,010નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. છોટા ઉદેપુર સરહદી જિલ્લો હોવાથી અવારનવાર અન્ય રાજ્યોમાંથી દારૂની હેરાફેરીના પ્રયાસો થતા રહે છે, જેને પોલીસ વિવિધ ઓપરેશન દ્વારા નિષ્ફળ બનાવી રહી છે. આ કેસમાં પણ પોલીસની સતર્કતાને કારણે દારૂની મોટી ખેપ પકડાઈ ગઈ છે.